નમસ્કાર. સર્જક પદ દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં હું ડૉક્ટર ફાલ્ગુની રાઠોડ ફાગ ભારતના અજ્ઞાત સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષય અંતર્ગત હું શ્રી પોટી રામોલુ વિશે વક્તૃત્વ રજૂ કરીશ. આઝાદી કાજે જેણે આપ્યા પ્રાણોના બલિદાન, આઝાદી કાજે જેણે આપ્યા પ્રાણોના બલિદાન, એવા અજ્ઞાત સ્વાતંત્ર્ય સેનાનીઓ થકી દેશની છે શાન, એવા અજ્ઞાત સ્વાતંત્ર્ય સેનાનીઓ થકી દેશની છે શાન. આપણો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. પણ એ આઝાદી એ નાની સૂની આઝાદી નથી. એ આઝાદી મેળવવા પાછળ કેટલા માણસોના કઈ કેટલા શહીદોની શહીદીને વોરીને આપણા ભારત દેશને આઝાદી મળી છે. એ આઝાદીમાં નામી અનામી અનેક દેશભક્તોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે અને આપણા દેશને એક સ્વતંત્ર ભારતમાં પરિણમ્યું છે. આપણા ભારત દેશની આઝાદી પાછળ કેટલા લોકોના બલિદાનોની ગાથા ગવાતી આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે એવા અનેક દેશભક્તો છે કે જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. પણ એવા પણ કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જે અનામી છે, કે જેમને આજે પણ લોકો જાણતા નથી. એમાંના જ એક છે શ્રી પોટી રામોલુ. શ્રી પોટી રામોલુનો જન્મ 16મી માર્ચ 1901ના રોજ થયો હતો. તેઓ એક નિર્ભય અને ન્યાયી દેશભક્ત અને ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવી તેમના પ્રિય અનુયાયી બન્યા હતા. તેમણે દલિત સમુદાયને ખૂબ ટેકો આપ્યો હતો અને એમણે દલિતો માટે ઘણા સારા એવા કાર્યો કર્યા હતા. એમની માનવતાવાદી કાર્યો માટે તેઓ ખૂબ જાણીતા હતા. પોટી શ્રી રામોલુની માનવતાવાદી કાર્યોને કારણે અને રાષ્ટ્રપતિની દેશભક્તિને કારણે એની નોંધ લેતા ગાંધીજીએ પણ કહ્યું હતું કે જો મારી પાસે શ્રી રામોલી જેવા 11થી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ મળી જાય, અનુયાયીઓ હોત, તો હું માત્ર 1 વર્ષમાં સ્વતંત્ર સંગ્રામ જીતી ગયો હોત. પોટી શ્રી રામોલુનું આ બધા કાર્યોના કારણે આજે પણ લોકો એમને ભૂલ્યા નથી, પણ પડદા પાછળ રહીને એમણે અનેક કાર્યો કર્યા છે. ગાંધીજીના સંપર્કમાં રહીને એમણે લોકોની સેવા એ જ એમના જીવનનો મંત્ર બનાવી દીધો હતો અને માનવતાવાદી કાર્યોએ એમના જીવનને ધન્ય બનાવ્યું હતું અને જીવનભર તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી લોકોના સેવાના કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા. પોટી શ્રી રામોલુ 15મી ડિસેમ્બર 1952ના રોજ એવો સ્વર્ગવાસી થયા. પણ એમના કાર્યો આજે પણ લોકો યાદ કરે છે. અને આવા સપૂત માટે મને એક લીટી કહેવાનું મન થાય છે. દેશની માટીએ આપ્યા ઘણા વીર જવાન, દેશની માટીએ આપ્યા ઘણા વીર જવાન, નતમસ્તક વંદન કરે આજ ભારતના એ વીર મહાન, નતમસ્તક વંદન કરે આજ ભારતના એ વીર મહાન. અસ્તુ. આભાર.